SBI-RCT રાજકોટ દ્વારા રાજકોટ જિલ્લાના ગામડાના બહેનો માટે રહેવા તથા જમવા સાથે તદ્દન વિનામૂલ્યે 30 દિવસની બ્યુટી પાર્લર અને સીવણ કામની તાલીમ સવારના 9:30 કલાકથી સાંજના 6 કલાક સુધી આપવામાં આવી રહી છે। તાલીમ બાદ તેમને સર્ટિફિકેટ આપવામાં આવે છે અને પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા નાણાકીય જરૂરિયાત હોય તો લોન વિશે માહિતગાર પણ કરવામાં આવે છે। SBI-RCTના કર્મચારી અને તાલીમાર્થીઓએ अब तक મીડિયાની ખાસ મુલાકાતમાં તાલીમ વિશેની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી। મારું નામ જિગ્નેશ ગોસ્વામી, SBI-RCT ભારત સરકાર ગ્રામીણ વિકાસ મંત્રાલય જે છે ભારતની અંદર 590 જિલ્લા છે, 590 જગ્યાએ આવી જિલ્લા વાઇઝ RCT આવેલી છે અને રાજકોટ અને મોરબી બે જિલ્લામાં અમે 16 તાલુકામાં 16 તાલુકાના ગામડાના જે બહેનો હોય છે 18 થી 45 વર્ષના એને અમે વિનામૂલ્યે વિવિધ 60 જેટલી બે પ્રકારની અમે તાલીમ આપી છે। એક ઇન કેમ્પસ અને એક ઓફ કેમ્પસ। એમાં 18 થી 45 વર્ષના કોઈ પણ ભાઈ અને બેન આ તાલીમ લઈ શકે છે અને આ તાલીમ અમે શું કામ આપી છે કે તાલીમ લઈ અને એના ગામડાની અંદર જાય તો અહીંયા પગભર થઈ શકે। આજે કેવું છે કે શહેરો તરફ લોકો આવે છે તો લોકો શહેરો તરફ ન આવે અને એટલે ભારત સરકારે આવું વિચાર્યું કે ગામડાની અંદર એને સારી રોજગારી મળી રહે તો અત્યારે અમારે ત્યાં બે ટ્રેનિંગ ચાલુ છે। તેમાં બે બેન્ચની અંદર 35 બહેનો છે અલગ અલગ ગામડાના, રાજકોટ અને મોરબી જિલ્લાના ગામડાના ટોટલ 16 તાલુકામાંથી। એમાં ટોટલ 70 બહેનો છે। અત્યારે બ્યુટી પાર્લર અને સીવણની તાલીમ ચાલી રહી છે। તો સીવણની અંદર અમે ઘણી બધી વસ્તુ શીખવાડી છે, લગભગ 23 થી 24 વસ્તુ અમે શીખવાડી છે અને રો મટીરિયલ પણ અમે આપી છે। ત્યાં એ લોકોને રહેવું, જમવું, ખાવું, પીવું બધું અમારે ત્યાં જ, ખાલી એ લોકોએ 5 જોડી કપડાં જ લઈને આવવાનું હોય, બાકી બધી વસ્તુ અમે પ્રોવાઈડ કરી। સવારે ઉઠે ત્યારે સાબુ, શેમ્પુ, માથામાં નાખવાનું તેલ। હા, તાલીમ અત્યારે ચાલુ છે અને 22 તારીખથી આગામી બીજી બે બેન્ચ ચાલુ થવાની છે, એ પણ સીવણ અને બ્યુટી પાર્લરની છે અને અમારો કોન્ટેક્ટ કરે SBI-RCT જિગ્નેશ ગોસ્વામી 9789110008। તો અબતકના માધ્યમથી અમે છે ને રાજકોટ જિલ્લાના ટૂંકમાં અબતક જ્યાં એમની ચેનલ જે લોકો જોવે છે, બસ અબતકના માધ્યમથી હું એટલો જ મેસેજ આપવા માંગુ છું કે જે બહેનો બેરોજગારો છે, જે ભાઈઓ બેરોજગારો છે તો અહીંયા આવે અને તાલીમ લે અને પગભર થાય। પગભર થવા માટે અમે એમને બેંકમાંથી લોન આપવા માટે પણ અમે એમને મદદરૂપ થઈ શકીએ છીએ।